તો મિત્રો જો આમાં પંચર કાલ જ કરાવ્યું હતું તો અમે જાય બતાવે કેમ પાછું પંચર પડી ગયું. તો ચાલો દુકાનવાળાને જાય પંચરવાળાને બતાવતા. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ચાલો હવે આપણે નીકળી ગયા છે ઓફિસ કામ છે અને મોટા બાપાને બધા બેઠા છે, રોકાવાના છે. તો ચાલો હવે જાય આપણે ઓફિસ કામ પતાવી લઈએ અને પછી પાછા આવીએ. તો ચાલો મળીએ. તો મિત્રો એક વસ્તુ બની છે, ડીઝલનું ટાંકીનું ઢાંકણું આવે ખુલતું નથી. ડીઝલ પુરાવા ગયો તો ખુલ્યું નહીં, હવે દોઢે ચડી ગયું. આગળ ત્યાં જઈને ઓફિસે જઈને કંઈક જુગાડ કરવો જોઈએ. તો ચાલો. તો જો આ છે ને એ દોઢે ચડી ગયો તો આટા હવે કરી દીધું રિપેર, નીકળી ગયું, પાછું ખુલી ગયું. ડીઝલ ખોલવા ટાણે નહોતું, નાખવા ટાણે નહોતું થયું. થઈ ગયું રેડી. ચાલો આપણે ઓફિસ કામ પતી ગયું છે ને આપણે હવે જાય છે ઘર બાજુ. પણ વસ્તુ એવી હતી કે બે રીતે પંખો બળી ગયો એટલે આજે પંખો નવો લેવાની ઈચ્છા છે, કારણ કે રિપેર કરાવવામાં એટલો ખર્ચો થાય છે તો આપણે નવો લઈ લઈએ, સસ્તો પડે તો. ચાલો તો જો આપણે પંખો રિપેર કરવા અહીંયા આવી ગયા છે અને આ પંખામાં બેરિંગ ગયું છે. આ એક પંખો ફેલ થઈ ગયો વાઇડિંગ, એક પંખામાં બેરિંગ ગયું તો ભાઈ બદલાવે છે બેરિંગ. ચાલો પંખો રિપેર કરીને જાય ઘરે. ગયા છે તાલાળા એ કિરિયામાં જવાના તો ઉકળીએ જો આપણે પંખો આમ કરીને લેતા આવ્યા ને બાંધી દીધો, પાખા પકડી દીધા ફીટ ને. જો માન બધા બેઠા છે અને વજુ બાપાઈ ગયા અહીંયા ગામમાં એના હાડુભાઈની ઘરે. આગળ સાંજે આવશે, બાકી જય માન અમે બેઠા હે પૂંજાભાઈ ના એ વાત છે. તો જો આપણે ફિટ કરી દીધો હે, થઈ ગયો ચાલુ. હવે ટેન્શન નહીં પાછું. આમાં ખાલી બેરિંગ ગયું તો બેરિંગ બદલાઈ નાખ્યું તો આ થઈ ગયો ચાલો. એક પંખો એક બળી ગયો, હવે એ કરવો હશે તો કરશું. ચાલો તો મિત્રો જો આમાં પંચર કાલ જ કરાવ્યું હતું તો અમે જાય બતાવે કેમ પાછું પંચર પડી ગયું. તો ચાલો દુકાનવાળાને જાય પંચરવાળાને બતાવતા. પંચર હવે ચાલુ થઈ ગયું છે, વેવાઈ કરે છે પંચર. વાલમાંથી જાય તમે કઈ ધ્યાન નથી દેતા. અરે આવ્યું એટલે કહો યાર. પાછા આપણે કાલનું પિક્ચર અધૂરું હતું એ મોટા બાન પાછું ચાલુ કરી દીધું ને જોઈ છે. રમાપીરનું પિક્ચર અધૂરું હતું કાલે સાંજે, અત્યારે પાછું ચાલુ કર્યું છે તો પિક્ચર પૂરું કરી દઈએ. પિક્ચર પૂરું કરીએ તો ચાલો. મોટા બા ને બધા બેઠા છે. ચાલો તો મિત્રો ચાલો જમવા બેસી ગયા છે. જો કઢીનો રોટલો છે સાદું મસ્ત હે દહીંમાં ને વજુ બાપા ગયા હે અહીંયા પૂજામાં ગયા તો આજે એમાં ખાઈએ એમાં બે નથી એટલે. તો ચાલો જમી લઈએ. ચાલો જમી લઈએ. તો જો જમી કરવી લીધા ને બેઠા અને પાછું પિક્ચર બીજું બતાવી દીધું. આજે પિક્ચર હે ગંગા સતી. હા ગંગા સતીનું પિક્ચર ચાલુ છે. કાલે રામાપીરનું પૂરું કર્યું હતું અને વજુ બાપા ગયા હા એને હાડુભાઈ ઘરે એટલે માસાની ઘરે ગયા આગળ આવે. બાકી જમા કાર્ય બધી થઈ ગયું છે સાતસુખ ને. તો ચાલો મોટા ભાઈ રમેશભા રમેશ મહેતાની કોમેડી આવી ત્યાં ગંગા સતીનું પિક્ચર ચાલુ છે આજ. ડોહેલામાં આવવું એટલે બહુ મજા આવે એમ, એની જૂની યાદો તાજી થઈ જાય. કામાં જૂની યાદો તાજી થઈ જાય ને કે અમે પિક્ચર જોતા આવા. પહેલાંના પિક્ચર છે ને ઇમોશનલ હતા અને ખરેખર છે ને પહેલાંના પિક્ચર ઇમોશનલ એવા હતા કે તમને રોવા જેવું થઈ જાય. એનું કારણ છે બધી તમને સત્ય ઘટના જેવું લાગે. એટલા માટે પહેલાંના પિક્ચર છે ને ગુજરાતી બધાને ગમતા. હવેના પિક્ચર કોઈને ગમતા નથી. એટલે ગમે તો છે પણ નવી જનરેશન માટે એટલે કે ઓલ્ડ જનરેશન માટે તો જો આવા પિક્ચર છે બધા મસ્ત. ગંગા સતીન ભક્તિના જ પિક્ચર હતા.
તો ચાલો અત્યારે 9 થયા હે અને વજુ બાપાને આવે એટલે બેઠા છીએ. ચાલો બધી સત્ય ઘટના છે. પાનભાઈનું પિક્ચર છે ને, તો મોટી બેનને નહોતું પરણવું એવું કહેવા કથામાં એવું કહેવા માંગે છે કે મોટા બેનને પરણવું નહોતું તો ઝીણકા બેને બાપની ઇજ્જત રહેવા માટે જો એ પોતે પરણે છે. આ બધી હકીકતની પિક્ચરો છે અને હકીકતના પિક્ચરો આવતા પહેલાં એમ, એટલે ઇમોશનલ પિક્ચરો હતા ને એટલે બધાને ગમતા ને હકીકત લાગતા એમ. અત્યારે કોઈ પિક્ચર છે ને એ ટચ નથી થતા, ટૂંકમાં હૃદય સ્પર્શે એવા પિક્ચર આવતા નથી. આ પિક્ચર સારા જ બને છે પણ નવી જનરેશન માટે અત્યારે પિક્ચર છે. ઓલ્ડ જનરેશનના અત્યારે કોઈના આવા પિક્ચર ગમતા નથી હોતા. જો આ પિક્ચર ગંગા સતીનું પિક્ચર છે અને પહેલાં છે ને બધા પિક્ચર ભક્તિ ઉપર આવતા એટલે બધાને ગમતા, કારણ કે ભક્તિ ત્યારે કારણ કે બધા જે વૃદ્ધો માણસો હતો, જે મોટી ઉંમરના માણસો એ ભક્તિમાં બહુ મજા આવતી અને ભક્તિ કરતા. અને પહેલાં સતયુગ હતું એટલે બધું માનતા બધા. જો આ પહેલાંના ગાડા બાડાને જો આવી રીતના જાન જાતી. એટલે અત્યારે જે મોટા ભાન આવ્યા છે ને એટલે પહેલાંનો જમાનાનો યાદ આવી જાય ને એટલે આપણે ઓલ્ડ પિક્ચર ગુજરાતી ને લઈ દીધા એટલે મજા આવે. હકીકત એવી છે કે અમારે બે ભાઈબંધ હોય એ વેવાયું થતા હોય, મોટી દીકરીને ત્યાં પરણવું ન હોય એટલે ઝીણકી એટલે એ એક બાજુ એની ચિતા જતી હોય ને એક બાજુ એની ડોલી જતી હોય એવું દ્રશ્ય છે મિત્રો. જો આવું દ્રશ્ય હોય એટલે કોઈને પણ ઇમોશનલ થઈ શકે. અને પહેલાંના પિક્ચરો હતા એ દિલને છૂટાનું કારણ હતા કે ઇમોશનલીમાં આવતું એમ. એટલા માટે જો આ પહેલાંના જે વડવાઓ છે એટલે બેઠા રહેતા જોતા જો બધી ભાઈબંધોનું દોસ્તી હોય કે પછી બે ભાઈબંધો હતા અને એ સમજી બનતા હોય ત્યારે આવ્યું નક્કી થતું હોય તો વસ્તુ એવું જો બાપુ હોય ગયો. હવે કોપીરાઇટ આવે એટલે આપણે પિક્ચર વધારે નથી બતાવી શકતા. ચાલો એટલે રમેશ મહેતા રમેશ મહેતા ભાઈ ત્યારે કોમેડી એટલે હાસ્ય કલાકારમાં બહુ માનતા. હાસ્ય કલાકાર એનું મસ્ત હતું, ભલે એ ગાળું કાઢતા પણ એ ગાળું ત્યારે ગાળું ન લાગતી તો એને કોમેડી ગણાતું. પણ એની કોમેડી ખરેખર જોવાલાયક હતી ને ત્યારે બધાને હસવું બહુ આવતું. રમેશ મહેતા તો જો વજુ બાપા આવી ગયા. વજુ બાપા ગયા હતા અહીંયા પૂંજા માસા ના આવ્યા કાં ઓલો ભાઈ અંદર જ ન આવ્યો. જયામન બેઠા ને વાગી ગયા 10. તો ચાલો મેડમ છે ફોન ઉપર વાત કરે તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.